પૂતના વધ બાળ લીલા વિસ્તૃત કથા। શ્રી કૃષ્ણની બાળલીલાઓમાં પૂતના વધ એક અત્યંત ભાવપૂર્ણ અને બોધદાયક લીલા છે। આ પ્રસંગ એ વાતનો પુરાવો છે કે ઈશ્વર બાળક સ્વરૂપે પણ અધર્મનો નાશ કરે છે, પરંતુ તેમાં પણ તેમની કરુણા છુપાયેલી હોય છે। કથાનો આરંભ। જ્યારે કંસે સાંભળ્યું કે દેવકીનો 8મો પુત્ર જીવિત છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે, ત્યારે તેનો ભય અને ક્રોધ અત્યંત વધી ગયો। તેણે પૂતના નામની રાક્ષસીને બોલાવી, જે નવજાત શિશુઓને ઝેરી દૂધ પીવડાવીને મારી નાખવામાં કુખ્યાત હતી। કંસે તેને આદેશ આપ્યો, ગોકુળ જાઓ અને ત્યાંના દરેક નવજાત બાળકને મારી નાખો। ગોકુળમાં પૂતનાનું આગમન। પૂતનાએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ગોકુળ પહોંચી। યોગમાયાના પ્રભાવથી કોઈને પણ તેના પર શંકા ના ગઈ। તે નંદભવનમાં પ્રવેશી અને સીધી જ બાળકૃષ્ણને પોતાની ગોદમાં ઉઠાવી લીધા। તેના સ્તનોમાં જીવલેણ વિષ ભરેલું હતું। જેવી તેણે કૃષ્ણને સ્તનપાન કરાવવાની શરૂઆત કરી, પ્રભુએ તે ઝેરની સાથે સાથે તેના પ્રાણ પણ ખેંચી લીધા। ક્ષણભરમાં જ પૂતનાનું અસલી અને ભયાનક રાક્ષસી રૂપ પ્રગટ થયું। તે ચીસો પાડતી ધરતી પર ઘડી પડી। તેના પડવાથી આખું ગોકુળ ધ્રુજી ઉઠ્યું, પરંતુ બાળકૃષ્ણ શાંતિથી તેના દેહ પર રમતા રહ્યા, જાણે કંઈ બન્યું જ ન હોય। કરુણાનું અદ્ભુત સ્વરૂપ। આ કથામાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે પૂતના જેવી રાક્ષસીને પણ મુક્તિ મળી। ભલે તેનો ભાવ કપટપૂર્ણ અને હિંસક હતો, પણ તેણે માતા બનીને કૃષ્ણને સ્તનપાન કરાવ્યું હતું। પ્રભુએ તેના દુષ્ટ ઉદ્દેશ્યને બદલે તેની માતા તરીકેની ક્રિયાને સ્વીકારી અને તેને માતા જેવું જ ઉચ્ચ સ્થાન આપ્યું। અહીં ઈશ્વરની અપાર કરુણા દેખાય છે। જો ભાવ થોડો પણ શુદ્ધ હોય અથવા ક્રિયામાં સમર્પણ હોય, તો પ્રભુ તેને સ્વીકારી લે છે। લીલાનો સંદેશ। અધર્મનો અંત। અધર્મ ભલે ગમે તેટલા છળકપટ સાથે આવે, તેનો અંત નિશ્ચિત છે। સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર બાળક સ્વરૂપે પણ સર્વશક્તિમાન છે। તેમને કોઈ માયા કે ઝેર અસર કરી શકતું નથી। દંડ અને કૃપા। પ્રભુ દંડની સાથે કૃપા પણ આપે છે। આ જ તેમની દિવ્યતા છે।